રોહતાંગથી અમે આવી ગયા છીએ સોલંગ વેલી. અર્પિતને શિવાંગી દીદીને પેરાગ્લાઇડિંગ કરવાનું છે એટલે હા ક્યાં એમાં લઈ જઈશ. અને આદ્યાને જમ્પિંગ કરવું છે, જવાનું છે પેરાગ્લાઇડિંગ માટે. જો હરક તો જો થાય છે ઉપર જવાનું, પછી ખબર પડશે ઉપર પહોંચશે પછી. શિવાંગી દીદી પેરાગ્લાઇડિંગ કરવા ગયા છે. અર્પિતનું તો જીગર ન ચાલ્યું. અને આદ્યા કેટલા ટાઈમથી જમ્પિંગ આજે દેખાણું છે એટલે આજે જમ્પિંગ કરાવીએ છીએ. એક નીચાવાળું છે ને એક ઉપરવાળું છે. શિવાંગી દીદી ઉપરવાળું છે ને એમાં ગયા છે. અરે વાહ, અરે વાહ. આદ્યાને મજા આવે ને ડેડી યારે રમવાની. ખુશ થઈ ગઈ, કાંઈક એની વસ્તુ નવી મળી. બાકી તો શું, એને ફરવામાં તો મજા નથી આવતી. અમે પહોંચી ગયા છીએ મનાલી અને અહીંયા અમારું સ્ટે છે માઉન્ટેન ટ્રેલ મનાલીમાં. હલો, અને અમારો રૂમ છે. આદ્યા કેટલો સામાન છે મારો, જો વાવ. જો માઉન્ટેન દેખાય. અમે પહોંચી ગયા છીએ મનાલી મોલ રોડ. દેખો ટ્રાફિક દેખો. અને હું ને શિવાંગી દીદી કેટલા ટાઈમ પછી હારે પાણીપુરી ખાશું, 6 મહિના પછી. છીએ અત્યારે ડિનર કરવા માટે. બહુ લેટ થઈ ગયું છે આજે, માર્કેટ એક્સપ્લોર કરતા હતા એટલે કેફેમાં ડિનર કરવા માટે. ભાગી ન જાય. આદ્યા, આદ્યા Dan બોલો શર્મા નહીં માં લઈ લો. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? અમે અત્યારે વાગ્યો છે 7:15 અને અમે રેડી થઈ ગયા છીએ ચેકઆઉટ કરવા માટે મનાલીથી. અને હવે અમે હિડિંબા દેવી ટેમ્પલ જશું, પછી ત્યાંથી ચંદીગઢ જવાનું છે. અમારી ટ્રેન છે 6 વાગ્યાની એટલે. અને અમે અત્યારે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. સવારમાં અહીંયા જો કેટલું મસ્ત દેખાય છે માઉન્ટેન, વાદળા અને ચાલો ભાદુ જલ્દી કારેવી. હિડિંબા દેવી ટેમ્પલ. અમે હિડિંબા દેવી ટેમ્પલ આવી ગયા છીએ. કલર કેવો મસ્ત છે જો, પર્પલ. આધ્યાને મજા આવી આમ ખુલ્લી જગ્યા જોઈ. ક્યાં જો એને ત્યાં સ્નેક દેખાઈ ગયો. બોલો જોઈ રહ્યો સ્નેક કે જલ્દી ચાલો.
અમે અહીંયા મંડી સ્ટોપ લીધો છે અને અહીંયા જે સ્ટોપ લીધો છે ને ત્યાં આદ્યાને મજા આવી ગઈ ફિશ છે એટલે બિગ ફિશ છે જો આપણે ઓલી હતી ને પીધું એ એવડી થઈ ગઈ આપણે એવડી થાત આપણે હોત ને તો કેવી હતી આપણે આદ્યા કેવી હતી રોંગ સાઈડમાં વોટ છે ભાઈ પોલીસ વાળા પોલીસ તો કાન ચમકે પોલીસ બોલ્યા હતા તો કોને ઉભા રાખ્યા હતા આપણને नंबर पे मैंने आपको व्हाट्सएप पे डाला है वो आपका जो DLR ब्रांच है ना बेंगलुरु પોલીસ શું કરે वहाँ पे है अपना प्रोडक्ट શું મારે कॉल करके बता दो कि क्या इशू है ठीक है પડી જાય होल्ड करिए અમે બપોરના જમવા માટેનો સ્ટોપ લઈ લીધો છે હજી ચંદીગઢ પહોંચ્યા નથી અને અહીંયા તો બહુ ગરમી છે હવેલી હેરિટેજ હવેલી સરસોનું શાક અત્યારે મળતું હોય કે નહીં ખબર નહીં મળતો હશે તો ખાશું બોલ હવે શું કરીશ તું હે અજા એમી ફોન્ટ નીચે પાણી છે જોજે એ ચાય ને એમાં જ હાલશે કેવું એટલે એમી ફોન્ટ જાવ તો તમે બે ઠંડુ લાગે બા મોઢું ભીનું થઈ ગયું આમાં ઉતાર્યો વાળ ભીના થઈ જશે જોઈ લે મોઢા કેવા કરે છે ઠંડો ચાલો બધા જમવા कैसा है खाना एकदम बढ़िया શું જમી લીધું હવે આદાને આઈસ્ક્રીમ ખાવું તું જમીને ડેઝર્ટ તો જોયું ને આદ્યાને કા બે માંથી ખાય છે ને ડેડી માંથી ખાય છે ને એનામાંથી ખાય છે ये હે અલે વાહ ના ઢોલાય चलो અમે પહોંચી ગયા છીએ ચંદીગઢ રેલવે स्टेशन हमारा सामान देख लो और हमारी ट्रेन वाली स्किन देख लो आधा तो पहाड़ी बनीने આવી છે ને એવી સ્કિન થઈ ગઈ છે આદ્યાની આદ્યા શિવ 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 આદ્યા આદ્યા જો બોલા મમ્મા ચાલસ આધા અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા સ્ટેશન અમે બહુ વહેલા પહોંચી ગયા છીએ કેમ કે ટ્રેનનું નક્કી ના હોય ક્યારેક અમને રસ્તામાં ટ્રાફિક મળે એટલે અમે વહેલા જ નીકળી ગયા હતા તડકો નથી પણ બફારો બહુ જ છે અને અત્યારે વાગ્યા છે 4:30 અને અમારી ટ્રેન છે 5:45 વાગ્યાની તો ત્યાં સુધી અમારે અહીંયા વેઇટ કરવો પડશે અને આદ્યા તો
એકદમ શું પહાડી બની ગઈ છે એવું લાગે છે. એની સ્કિન બધી ત્યાંના લોકો હોય ને એના જેવી થઈ ગઈ છે. ટમેટુ टमेटो पर चल रही है ये गाड़ी 18:55 प्लेटफॉर्म नंबर 1 पर आने की संभावना है. धन्यवाद. દર્શન શિવો આ ફેરિયા બધાય ગરમીથી હાલત ખરાબ થઈ ગઈ હતી. કાં ગયા મારો દીકરો થાકી ગયો. કાં શું કે છો? આ ધન ગરમી થતી હતી. દીકરાને ગરમી થતી હતી. હવે નથી થતી ને? એસી ચાલુ છે ને? ફેન કરો ને કે અત્યારે વાગ્યા છે 8:30 અને અમે જમવાનો ઓર્ડર આપી દીધો છે. આગળનું સ્ટેશન આવશે ત્યાં અમારું જમવાનું આવી જશે અને અમે અત્યારે બનાવીએ છીએ ભેળ. નેટવર્ક વયું ગયું. નો નેટવર્ક વયું છે ને તો આધ્યાને રોવું આવે. ગુડ મોર્નિંગ એવરીવન. અમે ઉઠી ગયા છે બધા. આધ્યાબેન અમને ઉઠાડી દીધા છે. આધ્યા અત્યારમાં કલર કરવા માંડી છે. કલરથી રમે છે. જા કેટલો કલર કર્યો જો. વાવ હે શું છે? તો સુઈ જાઓ. સુઈ જાઓ. બસ આઈસ ક્લોઝ કરીને સુઈ જાઓ. અમે પહોંચ્યા છીએ મારવાડ જંકશન અને આધારને દૂધું પીવું છે પણ અહીંયા ક્યાંય દૂધું મળતું નથી. બધે ચા જ મળે છે. બ્રેકફાસ્ટ તો અમે બહારથી મંગાવી લીધો હતો એટલે અમારે સ્ટેશન પર આવી ગયો છે. ચા ફુવા પાછળ ચા લઈને આવે છે. ચા પીવી તારે? એને અંદર નતું આવું. તમે બહાર આવ્યા હતા એટલે એને બહાર આવું. ખુલ્લો છે પેલો આગળનો. હા આવું ને અંદર. ચલો 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 ચલો. ટ્રે જો શિવાંગી દીદી અમારી. છોઈ 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 છોઈ. ये हमारा घर है. ये हमारा घर है. अच्छी हजी का आद्या. ढोसा, आलू पराठा, सैंडविच, ममरा. हो मूवी જોતા જોતા. આદ્યા આમ જો તને ટ્રેનમાં મજા આવી? એટલે કા કેમ ના મજા આવી? હે શું કરસ તું? તો અમે હવે પહોંચવા આવ્યા છીએ અમદાવાદ સાબરમતી સ્ટેશન. આદ્યા એમ કે છે ને ના મજા આવી. ખોટી? તને કોણ તેડવા આવશે આદ્યા? આ બાજુ જો મારી સામે જોઈને બોલ. દાદી આવશે. પછી બીજું તારા દાદાનું નામ શું છે? નામ નામ દાદીનું નામ શું કરો છો આજે? હે એ ફસાઈ ગયું. ફસાઈ જશો. બેગ કાઢી લીધા છે મારા કેમ કે સ્ટેશન હવે નજીક છે. એમાં આદ્યા હોય ને એટલે આપણને આમ જ મજા આવે ને. હમણાં દાદી આવશે. કિલનબેન ને પ્રકાશભાઈ આવ્યા. જા 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 જલ્દી 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 જલ્દી. અરે વાહ. અરે ક્યારની દાદીને યાદ કરે છે. દાદી મારે માટે
છે કોણ આવ્યું આદ્યા દાદી આવ્યા આદ્યા માટે મમ્મી ભાખરી લાવ્યા છે એટલે ચા ને ભાખરી ખવડાવવા માટે ઊભા છીએ અમે હાલ આપણે ચા ને ભાખરી ખાઈ આવીએ આદ્યાને ભાખરી બહુ યાદ આવી હતી એટલે મમ્મી પાસેથી તો હટતી જ નથી મમ્મી ને પપ્પા પાસેથી કેમ કે કેટલા દિવસ પછી જોયા ને એટલે એમને શું છે બાપા છે ચા પીવે છે જો ઈ જો મારો કાનુડો આવી ગયો ચા ને ભાખરી ખાવા પેલા ઊભી રાખી છે કેમ કે એને ભાખરી બહુ યાદ આવી છે મારા દીકરાને ભાખરી યાદ આવી હતી મારે રાજકોટ થી ભાખરી કરીને લઈ આવવી પડી મારા કાનુડાને એવી ભાખરી યાદ આવી હતી કા દીકુ ફિયાએ ભાખરી બનાવી દીધી બીના ફિયાએ મારા દીકરાને જો મારો કાનુડો ચા ને ભાખરી ખાય છે મારો દીકરો તને ભાઈવી દીકરા ભાખરી હે હા ભાઈવી અમે આવી ગયા છીએ અમદાવાદ કાકાની ઘરે અને આટલા દિવસ ત્યાં ઘરનું જમવાનું નતું મળ્યું ને એટલે હું ને અર્પિત બે તૂટી પડ્યા જો જમવામાં અર્પિતે ભીંડાનું શાક અને મેં બટેટાનું શાક નાદ્યાએ તો પેલા ભાખરી ખાઈ લીધી અમારી બે ની પેલા ચા ને ભાખરી અને અર્પિતે ભીંડાનું શાક બહુ યાદ આવ્યું હતું તો અમે બે જમીએ છીએ 4 વાગે 5 વાગે 5 વાગે ગરમ રોટલી બનાવે છે એ દાદી આવજો કાચ ખોલો દાદી આવજો એમ કે આવજો આદ્યા બાય મને કહેજે બાય પાછળથી ના દેખાય અમે નીકળી ગયા છે ઘરે જવા માટે અમદાવાદથી મમ્મી અને પપ્પા દેવા આવી ગયા હતા એટલે સ્ટેશન આહા આહા કઈ ગીત વાગે છે જો આવશે હમણાં આવશે છે 10 અને અમે અત્યારે જમવા માટે સ્ટોપ લીધો છે હું પહેલાં જમીને આવી ગઈ પછી કેમ કે આદ્યા સૂતી છે અહીંયા આદ્યાને પૂછ્યું ને આદ્યા તારે જમવું છે તો કે ના ના શું છે મારે તો પહેલાં મમ્મી બેઠા હતા ને હવે હું બેઠી છું આદ્યા થાકી ગઈ કેમ કે સવારની વહેલી ઉઠી હતી ને તો બપોરે સૂતી નથી એટલે ગાડીમાં બેઠા ને એક ભેગી કે મને નીની આવે છે તો ત્યારની સૂઈ ગઈ છે તો હજી સૂતી જ છે મને એમ છે આજે હવે આદ્યા અત્યારે ઉઠશે નહીં સીધી સવારે જ ઉઠશે આજે આવી છે ધનસ્વીને મળવા માટે જોઈ લેવો સીધી ઉઠીને એને લઈ લીધી અગી કરી લીધી પછી કરી લીધી ને કા આહા હા હા ધનકો તો બેઠો એમને ધન્ય જઈ લે મારો ધન્ય જઈ લે મારો દાંત કાઢે કો આદુ દીદી હા ઓહો વાલા વાલા કરાતા દીદી ને ધ્યાન તો ક્યાંક બીજે છે આદ્યા કોને પીવા દૂધ કોને પીવું મારે પીવું આદ્યાને પીવું છે વાલી કર દે ધનન વાલી કર દે ધન્ય તો ભૂલી ગયો મમ્મા માછી ને ઘોડિયા ઘર છે જો નાના વિડિયો કોલ કરો હાલો નાના ને ફોન કરો બેઠા ના રહેતા ક્યાંય
ગયા હોય નાના શીત ગયા હોય બાબા ગયા હોય વાલીએ ગયા હોય એમ હે તાર તેલવી અહીંયા આવતી રહી બેસાડો અહીંયા આવતી રાખો છતર ખોલામાં બેસાડું જા શું આદુ બોલો ધનશ્વી કે ધનશ્વી સીટ ગઈ તી આદુ દીદી બાપા કેટલો સ્નો હતો એને અહીંયા જોવું છે ગટ્ટાને હા ગગડિયાને હા કલે દીદીડિયા છુલી માછી જો ચનાચોર બનાવીને આવ્યા જો ચાલો ખાવા ચાલો હાલો આદાને તો મજા છે ચટપટું ખાવાની કા આદા ચાલો ખાવ તું કરાવ તો